નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે છઠ્ઠા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધમાં ટૂંકા દાખલા વિશે માહિતી લેવાની છે. ગયા લેક્ચરમાં આપણે ન્યૂનતમ વર્ગની રીત તેમજ નિશ્ચયકતાના આંક એટલે કે નિયત સંબંધની યોગ્યતા ચકાસો તેને લગતા દાખલાની ગણતરી કરી હતી. આપણે ટૂંકા દાખલામાં માત્ર ટૂંકા દાખલા છે એ 2 અથવા 3 માર્કના પૂછાય છે, જેમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. માહિતીમાં તમને બધી જ માહિતી તમને અહીં અવેલેબલ હશે, એ માહિતી તમારે મૂકવાની થશે. સૌ પ્રથમ આમાં 6 થી 7 સૂત્ર છે, આનો અભ્યાસ કરવાનો છે. આ નિયત સંબંધ આંક મળશે, અંતખંડ અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એના વિશે તો આપણે જે છે એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર અને નિયત સંબંધાંક એટલે આ અલગ અલગ સૂત્ર અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ થશે. હવે જુદા જુદા સૂત્રનો અભ્યાસ પહેલાં કરી લઈ કે પહેલું સૂત્ર કયું છે તો કે બી બરાબર આર ગુણ્યા એસવાયના છેદમાં એસએક્સ. આમાં સહસંબંધાંક આપી દીધેલો હશે. એસવાય એટલે અહીંયા દર્શાવેલું છે કે વાયનું પ્રમાણિત વિચલન. એસએક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન. ત્યારબાદ બીજું સૂત્ર છે બી બરાબર કોવેરિએશન ઓફ એક્સ વાય ના છેદમાં એસનો સ્ક્વેર એક્સ, જેનો મિનિંગ કોવેરિએશન ઓફ એક્સ વાય સીઓવી બોલો તો પણ ચાલે કે સીઓવી એક્સ વાય. સીઓવી એટલે શું થશે તો કે સહવિચરણ એક્સ વાયનું સહવિચરણ. ત્યારબાદ એસનો સ્ક્વેર એક્સ, જેની ઉપર એસનો સ્ક્વેર હોય, ખાલી એસ હોય તો તેને પ્રમાણિત વિચલન વચાશે અને એસનો સ્ક્વેર થઈ જાય એટલે એને વિચરણ વચાશે. એટલે વિચરણ પણ કોનું વિચરણ? એક્સનું વિચરણ. અહીંયા વાયના વિચરણને વાય પણ આવી શકે છે, પણ એને અનુરૂપ જે દાખલા આવે છે એ બોર્ડમાં અપેક્ષિત નથી. માત્ર એક્સને લગતા જ માહિતી બોર્ડમાં પૂછાય છે, તો આપણે માત્ર એક્સના છેદમાં આવશે એને રિલેટેડ આપણે અભ્યાસ કરવાનો છે. ખાલી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પૂછાય છે, એક્સની વાય પરની નિયત સંબંધ રેખા પૂછાતી નથી. હવે ત્રીજાનો અભ્યાસ કરીએ તો બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસનો સ્ક્વેર એક્સ. આનો મિનિંગ એવો થાય, આ બધા જ સૂત્રનો આપણે અભ્યાસ કરી ગયા છીએ, બરાબર. અંશ બધામાં સેમ છે, છેદમાં ફેરફાર આવશે. બાકી આ ચેપ્ટર નંબર 2માં બધા સૂત્રોનો અભ્યાસ કરેલો છે. હવે આમાં એ જાણીએ કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એને શું કહેવાય તો મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. એટલે બે મધ્યક છે, એનું જે વિચલન મળ્યું છે એ બંનેનો ગુણાકાર કરી અને એનો જે સરવાળો મળે, આપણે એક્સ ગોતી, પછી વાય ગોતી, એક્સ માઇનસ એક્સ બાર ગોતી, વાય માઇનસ વાય બાર ગોતી, પછી એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો ગુણાકાર કરીએ છીએ. અને આ ગુણાકાર કરી પછી જે સરવાળો મળે એને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને સિગ્મા વાય માઇનસ વાય બાર તરીકે, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર તરીકે ઓળખીએ છીએ. આ માહિતી આપણે સૂત્ર નંબર 1 જે 5 માર્કનો દાખલો પૂછાય છે એમાં આપણે અભ્યાસ કર્યો હતો. એન એટલે અવલોકનની સંખ્યા, એસનો સ્ક્વેર સમજાવી દીધો કે વિચરણ કહેવાય એક્સનું વિચરણ, તો અહીંયા વિચરણ લખવાનું. જો દાખલામાં તમને પ્રમાણિત વિચલન આપ્યું હોય તો તમારે એને સ્ક્વેર કરવો પડે અને વિચરણ આપેલું હોય તો કંઈ કરવાની જરૂર રહેતી નથી. હવે એ જ રીતે ચોથું સૂત્ર બી બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ઇન્ટુ એક્સનો સ્ક્વેર એક્સ. અહીં સિગ્મા એક્સ વાય એટલે સિગ્મા એક્સ વાયનો મિનિંગ એવો થાય કે એક્સ અને વાય જે કોલમ છે એનો ગુણાકાર હોય અને એનો જે સરવાળો મળે એને સિગ્મા એક્સ વાય કહેવાય. જે તમને દાખલામાં માહિતી આપી દીધેલી હોય છે, જેની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ સિગ્મા એક્સ વાય એને બીજા કોઈ નામથી પણ ઓળખાતું નથી, ડાયરેક્ટ સિગ્મા એક્સ વાય એવું જ દર્શાવેલું હશે. ત્યારબાદ એન અવલોકનની સંખ્યા, એક્સ બાર એટલે એક્સનો મધ્યક, વાય બાર એટલે વાયનો મધ્યક અને ત્યાર એન એટલે અવલોકનની સંખ્યા, એસનો સ્ક્વેર એક્સ એટલે એક્સનું વિચરણ.
તે જ રીતે આપણું પાંચમું સૂત્ર છે 5, 6 અને 7 સૂત્ર. આજે આ સૂત્ર લખ્યા છે એનો અભ્યાસ આપણે રીત નંબર 1 ન્યૂનતમ વર્ગની રીત 5 માર્કના દાખલામાં કરેલા છે. એ જ પાછા અહીંયા પુનરાવર્તન કરવામાં આવે છે. ટૂંકા દાખલામાં પણ એ પૂછાઈ શકે છે. વધારે ચાન્સ આ 3 સૂત્રના હોય છે. આ 5 માર્કમાં પૂછાય છે એટલે એ 3 માર્કમાં ઓછા લે છે, પણ છતાં પણ એનો અભ્યાસ આપણે કરવો જરૂરી છે. હવે b બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર. આનો મિનિંગ એવો થાય કે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, જેનો અર્થ અહીંયા દર્શાવેલો છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો, જેની માહિતી મેં તમને હમણાં જ અહીંયા 3જા નંબરના સૂત્રમાં આપી. એ રીતે જ આપણે ગણતરી કરવાની થશે. અને દાખલામાં અત્યારે સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર એ બંને આપેલો છે. અને આમાં તમારે અહીંયા આવશે સ્ક્વેર, બરાબર, વર્ગોનો સ્ક્વેર. મધ્યકમાંથી, મધ્યક એટલે શબ્દ થશે x બાર અને y બાર. લીધેલા વિચલન, વિચલનનો મિનિંગ થાય બાદબાકી, બરાબર, x માઇનસ x બાર કરી એને કહેવાય વિચલન. અને વર્ગોનો સરવાળો, વર્ગ એટલે સ્ક્વેર અને સરવાળો એટલે સિગ્મા. રિપીટ એક વખત જોઈ કે મધ્યકમાંથી, મધ્યક એટલે x બાર અથવા તો y બાર. લીધેલા વિચલન, વિચલન એટલે x માઇનસ x બાર અને y માઇનસ y બારની કોલમ. વર્ગ એટલે બંનેનો ઉપર શું થઈ જાય, x માઇનસ x બારનો સ્ક્વેર અને y માઇનસ y બારનો સ્ક્વેર. અને સરવાળો એટલે સિગ્મા, સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અને સિગ્મા y માઇનસ y બારનો સ્ક્વેર. હવે અહીંયા આપણે xની નીચે કોલમ આપેલી હોય તો તમારે સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર લેવાનો થશે. અને જો yની નીચે માહિતી આપેલી હોય તો સિગ્મા y માઇનસ y બારનો કેપ લેવાનો થશે, y માઇનસ y બારનો સ્ક્વેર લેવાનું થશે, બરાબર. તો આ આપણું સૂત્ર હતું 5. હવે આપણે સૂત્ર નંબર 6 વિશે માહિતી મેળવવાની છે. તો n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. અહીંયા 3 માર્ક્સના દાખલામાં તમારે ગણતરી કરવાની જરૂર રહેતી નથી. સંપૂર્ણ માહિતી તમને આપી દીધેલી હોય છે. જો ખોટું અવલોકન આપેલું હોય તો તમારે સુધારેલું અવલોકન 3 માર્કમાં શોધવું પડે. બાકી તમારે રેડીમેડ સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સનો સ્ક્વેર અને સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, આ તમામ માહિતી આપને આપી દીધેલી હોય છે. માત્ર સૂત્રમાં તમારે એને મૂકવાની છે અને ગણતરી કરવાની છે. એના આધારિત તમને નિયત સંબંધાંક મળશે. હવે આપણે આગળ જોઈએ તો b બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. આ સૂત્ર નંબર 3 જેનો અભ્યાસ પણ આપણે આગળ કરી લીધેલો છે. યુવી તમને આપી દીધેલું હોય છે અને ડાયરેક્ટ એમાં માહિતી મૂકવાની હોય છે, અથવા તો અલગ રીતે પણ ટૂંકા દાખલા પૂછાય છે જેનો અભ્યાસ આપણે આગળ કરવાનો છે. આ જે 7 સૂત્ર છે એ નિયત સંબંધાંક મેળવવાના સૂત્ર હતા. અંતખંડ વિશે તો આપણે માહિતી ખબર જ છે કે અંતખંડ એટલે a બરાબર y બાર માઇનસ bx બાર અને yની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ બરાબર a પ્લસ bx. આ તમારે નિયત સંબંધાંક, અંતખંડ અને yની x પરની નિયત સંબંધ રેખા ત્રણેય વસ્તુ તમારે અહીંયા શોધવાની થશે. આ ઉપરાંત મેં તમને જ્યાં કરીને બધા વિશે તમને માહિતી પણ અહીંયા બોર્ડ ઉપર દર્શાવેલી છે. હવે આપણે દાખલાનો અભ્યાસ કરીશું. દાખલા માટે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 6 અને પેજ નંબર 137 ઉપર આપેલી છે. એ માહિતી પહેલાં વાંચીશ અને પછી તમને ગણતરી સાઈડમાં શીખવાડીશ. આ બધા સૂત્રોનો ઉપયોગ લાઈનમાં આવવાનો છે એટલે સૂત્ર આપણે આ રીતે રાખીશું અને એક પછી એક એમ દાખલાની ગણતરી શીખીશું. સૌ પ્રથમ દાખલા નંબર 6. એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢી, 10 પેઢીની નીચે તમારે અંડરલાઈન કરવાની થશે. 10 પેઢી એટલે અવલોકનની સંખ્યા તમને આપેલી છે. જો સૂત્રમાં અમુકમાં એનની જરૂર પડે છે, અમુકમાં એનની જરૂર પડતી નથી, પરંતુ આપણે નોંધ કરી લેવાની જે માહિતી આપેલી છે. તો આપણે 10 પેઢી એટલે n બરાબર 10 એટલે 10 પેઢી એટલે થશે n બરાબર 10. હવે આગળ વાંચીએ તો સરેરાશ વાર્ષિક નફો લાખ રૂપિયામાં અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ લાખ રૂપિયામાં નીચેની માહિતી છે. એટલે જે પહેલી માહિતી છે નફો છે એને આપણે ચલ x કહેવાનો છે, જ્યારે વહીવટી ખર્ચ છે એને y કહેવાનો છે.
જે આપણે એક્સ વાય ધારીએ છીએ એ પણ તમારે દર્શાવવાનો છે અહીંયા. હવે વાંચીએ તો મધ્યક, નફો મધ્યક આપેલો છે, એક્સનો મધ્યક આપેલો છે અને વાયનો પણ મધ્યક આપેલો છે. તો સૌપ્રથમ એક્સનો જે આપેલો હોય એને એક્સ બાર તરીકે દર્શાવવાનો છે. એટલે એક્સ બાર બરાબર 60 અને વહીવટી ખર્ચ એટલે વાય આપેલો છે તો કે વાય બાર બરાબર 25. તો બંનેને નોંધ કરીશું. એક્સ બાર બરાબર 60 અને વાય બાર બરાબર 25. એ જ રીતે પ્રમાણિત વિચલન આપેલું છે તો પ્રમાણિત વિચલન એક્સની નીચે જે આપેલું છે પ્રમાણિત વિચલન એટલે એને કહેવાશે એસએક્સ અને વિચલન આપેલું હોય તો એને કહેવાશે એસનો સ્ક્વેર એક્સ. તો અહીંયા આપેલું છે પ્રમાણિત વિચલન અને એક્સની નીચે જે આપેલું છે એને એક્સએક્સ તરીકે દર્શાવવાનું થશે. એટલે એસએક્સ બરાબર 6 અને એસવાય બરાબર 3. હવે સહવિચરણ, સહવિચરણ એટલે શું કહેવાશે તો કે સીઓવી એક્સ વાય કોવેરિએશન ઓફ એક્સ વાય. તો હવે આપણે એ દર્શાવીશું સીઓવી એક્સ વાય બરાબર 10.4. હવે ફર્સ્ટ સ્ટેપ નિયત સંબંધાંક. નિયત સંબંધાંક માટેનું સૂત્ર છે કે બી બરાબર, હવે આપણે જોવાનું કે સીઓવી આપેલું છે તો કયું સૂત્ર આપણે લાગુ પડશે. તો અહીંયા માત્ર કોવેરિએશન ઓફ એક્સ વાય સીઓવી આપવા માટે એક જ સૂત્ર છે જે આપણે અહીંયા આપેલું છે એને અહીંયા મૂકી દેવાનું. સીઓવી કોવેરિએશન ઓફ એક્સ વાય ના છેદમાં એસનો સ્ક્વેર એક્સ. એટલે તમારે અહીંયા એક્સનું પ્રમાણિત વિચલન નહીં લેવાનું. અહીંયા આપણે જે આપેલું છે એ પ્રમાણિત વિચલન આપેલું છે પણ આપણે વિચરણની જરૂર છે એટલે આ પ્રમાણિત વિચલનનો સ્ક્વેર કરતાં આપને વિચરણ મળશે. હવે સીઓવી તમને આપેલું છે એ અહીંયા લખશું 10.4. હવે એસનો સ્ક્વેર એક્સ આ જે આપેલું છે આપણે એસ એક્સ આપેલું છે તો આપણે એનો શું કરવાનો થશે સ્ક્વેર કરવાનો થશે. એટલે સ્ક્વેર કરતાં આપને વિચરણ મળશે. હવે 10.4 એમને એમ રાખવાના છે. જ્યારે 6નો સ્ક્વેર થશે 36 તો અહીંયા મૂકવાના થશે 36. હવે 10.4 અને 36 સાથે ભાગાકાર કરવાનો છે એટલે જવાબ મળશે 0.29. આ આપણે મળે છે નિયત સંબંધાંક. જે આપણું ફર્સ્ટ સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ પૂરું થાય પછી આપણે સેકન્ડ સ્ટેપ મેળવવાનું છે જેને કહેવાશે અંતખંડ. અંતખંડ એટલે તમને ખ્યાલ જ છે જેની આપણે માહિતી આગળ આપણે ભણી ગયા છીએ. અંતખંડ એટલે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. જે મોટા દાખલા હતા એમાં વાય બાર અને એક્સ બાર જેની આપણે ગણતરી આપણે કરતા હતા. અહીંયા આપણે ગણતરી કરવાની જરૂર નહીં રહે કારણ કે એક્સ બાર અને વાય બારની માહિતી આપેલી છે જ્યારે બીની માહિતી 0.29 આપણે મળે છે. તો વાય બાર બરાબર અહીંયા મૂકવામાં આવશે 25 જ્યારે બી બરાબર 0.29 મળ્યા. હવે એક્સ બારની કિંમત તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 60 તો અહીંયા મૂકવામાં આવશે 60. 25 ના 25 એમને. હવે તમારે 0.29 અને 60નો ગુણાકાર કરવાનો છે તો 25 અને 0.29 ગુણ્યા 60નો ગુણાકાર કરતાં જવાબ મળશે 17.4. જવાબ આવશે, આપણે બે ગુણાકાર કરીએ છીએ 0.29 અને 60નો ગુણાકાર કરશું એટલે 17.4 આવશે. ત્યારબાદ 25માંથી 17.4ને બાદ કરવાના છે એટલે જવાબ આવશે 7.6. આ આપણે અંતખંડ મળે છે. અંતખંડ મળ્યા પછી આપણું ઓમાં પાંચમું સ્ટેપ, આમાં ત્રીજું સ્ટેપ આવશે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો નોંધ કરવાની કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર થશે વાય કેપ બરાબર, એટલે અહીંયા આપણે દર્શાવવાનું થશે વાય કેપ બરાબર a પ્લસ bx. એ આપણે મળી ગયો છે, બી પણ મળી ગયો છે. એક્સની કિંમત આપણે ટેક્સ્ટબુકમાં જોવાની કે ઘણી વખત આપેલી હોય તો એક્સની કિંમત મૂકવાની થશે. જો ન આપેલી હોય તો આપણે કોઈ વસ્તુ મૂકવાની થતી નથી. હા, એક્સની કિંમત નીચે આપેલી હોય તો જ મૂકવાની. ભૂલથી તમારે એક્સ બાર ન મુકાઈ જાય એનું ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે એ બરાબર 7.6 મળે છે એટલે અહીંયા 7.6 લખવાના છે. ત્યારબાદ બી બરાબર 0.29 મળ્યા તો અહીંયા 0.29 લખવાના અને એક્સની કિંમત આપણે એમ રાખશું. એટલે આપણે આ દાખલામાં માત્ર ગણતરી કરવાની હતી. ટેક્સ્ટબુકમાં પણ લખેલું હતું કે આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો, તો આ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવી લીધી. તો આ રીતે આપણો ફર્સ્ટ દાખલો કે દાખલા નંબર 6
સૂત્રને આધીન જે સૂત્ર લાગુ પડે એ માહિતી મૂકી દેવાની અને પછી દાખલાની ગણતરી કરવાની રહેશે. હવે આપણે દાખલા નંબર 7. ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ સેન્ટીમીટરમાં અને મકાનની ઊંચાઈ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. જે માહિતી મળે છે વરસાદ છે એના બરાબર x અને મકાઈની જે ઉપજ છે ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં આપેલી છે એના બરાબર આપણે y ધારવાનું છે. જે બે માહિતી તમને આપેલી છે. હવે સૌ પ્રથમ તમારે x બાર અને y બાર, એક્સની નીચે છે એને x બાર કહેવાય અને વાયની નીચે છે એને y બાર કહેવાય. તો મધ્યક એક્સની નીચે છે એને આપણે x બાર વડે દર્શાવવાનો છે. તો x બાર બરાબર 82. તો અહીંયા દર્શાવીશું આપણે x બાર બરાબર 82. ત્યારબાદ જે વાયની નીચે આપેલી છે આપણે 180, તો તમારે અહીંયા દર્શાવવાનું થશે કે y બાર બરાબર 180. હવે આગળ જોઈએ તો વિચરણ આપેલું છે. સમજૂતીમાં અહીંયા લખેલું જ છે કે વિચરણ એક્સની નીચે વિચરણ આપેલું હોય તો એને એસનો સ્ક્વેર એક્સ કહેવાય અને વાયની નીચેનું જે વિચરણ આપેલું હોય એને એસનો સ્ક્વેર વાય કહેવાશે. તો હવે આપણે બે માહિતી અહીંયા લખવાની છે, વિચરણ અને એસનો સ્ક્વેર એક્સ અને એસનો સ્ક્વેર વાય બરાબર જે બે માહિતી છે એને નોંધ કરવાની છે. એટલે એક છે 64, એક્સની નીચે છે એ 64 છે અને વાયની નીચે છે એ 225 છે. હવે જે માહિતી છે એને સહસંબંધાક એના વિશે ચેપ્ટર 2માં સમજ્યા. ચેપ્ટરનું નામ જ હતું, એને પણ અહીંયા દર્શાવ્યું છે કે સહસંબંધાક. તો એને સંકેતમાં શેના વડે દર્શાવાય? આર વડે. આખું ચેપ્ટર આપણે સેકન્ડ ચેપ્ટર ભણી ગયા આર, બરાબર. તો સહસંબંધાક એટલે આર, એ તો ભૂલાવવું જ ન જોઈએ. તો અહીંયા તમે દર્શાવશો કે આર બરાબર 0.82. હવે તમારે જ્યારે વરસાદ 60 સેમી હોય, વરસાદ એટલે એક્સ, અહીંયા તમને એક્સની કિંમત આપેલી છે. આગલા દાખલામાં એક્સની કિંમત આપેલી નહોતી એટલે વાય કેપ સુધી તમારે વાય કેપ છે એમાં જે નિયત સંબંધ રેખા મળી એમાં એક્સની કિંમત મૂકવાની થતી નહોતી. અહીંયા આપણે એક્સની કિંમત પણ મૂકવાની થશે. એટલે અહીંયા એક્સ બરાબર 60 છે. હવે આગળ જોઈએ તો સૌ પ્રથમ એ જોવાનું કે આર છે. અહીંયા આપણે સૂત્રની યાદી રાખેલી જ છે. તો આર કયા સૂત્રમાં આવે છે? આમાં તમારે જોઈ લેવાનું કે આર આપણે યાદ રાખવાનું કે આપણી પાસે 7 સૂત્ર છે. આ સૂત્રની યાદીમાંથી આપણે કયું સૂત્ર આમાં લાગુ પડશે? તો સૂત્ર નંબર 1 આપણે લાગુ પડશે. અને આ ખાસ ભૂલાઈ ન જાય કે ઉપર SY નીચે SX. તો ઘણી વખત એવું થઈ જાય કે ઉપર SX અને નીચે SY ન થઈ જાય, એની તકેદારી રાખવી. અને એક યાદ અપાવી દઉં કે બધામાં છેદમાં x વાળું પદ જ આવશે. બધાના છેદમાં x વાળું પદ જ આવશે. એટલે છેદમાં x જ આવે એ યાદ જ રાખી દેવાનું. એટલે આ જ્યારે ભૂલાઈ જાય ત્યારે યાદ રાખવાનું કે નીચે x આવે છે તો ઉપર જ y આવી શકે. તો હવે આપણે દાખલા માટે SXની જરૂર છે. તો અહીંયા આપણે જે વિચરણ આપ્યું છે એનું આપણે શોધવાનું. વિચરણ છે એનું પ્રમાણિત વિચલન કરવું પડશે. એટલે 64 ઇકોનો સ્ક્વેર છે તો કે 8નો અને SY એટલે તમારે અહીંયા જવાબ આવશે 15. 15નો સ્ક્વેર 225 અને 8નો સ્ક્વેર 64. હવે જે ગણતરી કરવાની છે એ ડાયરેક્ટ સૂત્ર મૂકીને આપણું ફર્સ્ટ સ્ટેપ થશે નિયત સંબંધાક. નિયત સંબંધાક હવે તમારે એનું સૂત્ર મૂકવાનું છે કે બી બરાબર આર ઇન્ટુ SY/SX, જેની મેં તમને સમજૂતી આપી દીધી. અને આર બરાબર જવાબમાં મૂકવાનું 0.82 ગુણ્યા SY બરાબર 15 છેદમાં SX એટલે જવાબ આવશે 8. હવે આપણે આની ગણતરી કરવાની થશે. સૌ પ્રથમ આપણે ગણતરી કરવા માટે 15ના છેદમાં 8 પેલા બેનો ગુણાકાર કરશું 0.82 ગુણ્યા 15 એટલે તમને જવાબ મળશે 12.3 અને 12.3 ના છેદમાં 8 એટલે આપને બી મળશે. એટલે 12.3 છેદમાં 8 એટલે જવાબ આવશે 1.54. તો અહીંયા તમારે 1.54 દર્શાવવાનો થશે. આ આપણું ફર્સ્ટ સ્ટેપ છે નિયત સંબંધાક. હવે આપણે બીજું સ્ટેપ મેળવવાનું છે. તો બીજું સ્ટેપ છે અંતખંડ. અંતખંડ એટલે એ બરાબર y બાર માઇનસ bx બાર. y બારની માહિતી આપણી પાસે આપેલી છે તો 180, ડાયરેક્ટ y બાર મૂકી દેવાનો થશે 180.
હવે બી છે, બીની માહિતી મેળવી લીધી 1.54, તો હવે આપણે બી બરાબર કેટલા લખવાના થશે 1.54. અને એક્સ બાર છે એની માહિતી પણ અહીંયા આપેલી છે. કેટલી આપેલી છે? તો કે 82 આપેલી છે. એટલે અહીંયા દર્શાવવાનું થશે 82. હવે 180 છે એને આપણે એમને રાખી લેવાના છે, જ્યારે 1.54 અને 82 નો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. એટલે 1.54 ગુણ્યા 82 નો સરવાળો કરતા 126.28 મળશે. હવે ત્યારબાદ 180 માંથી 126.28 બાદ કરતા આપણને એ મળશે અને એ બરાબર 53.72 મળશે. હવે છેલ્લું સ્ટેપ આપણું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે તમારે સૂત્ર મૂકવાનું છે વાય કેપ બરાબર a પ્લસ bx. હવે આપણી પાસે એ અવેલેબલ છે. કેટલો આવ્યો આપણી પાસે એ? તો કે 53.72. તો અહીંયા મૂકવાનો થશે 53.72. બી બરાબર 1.54, તો અહીંયા મૂકવાનો થશે 1.54x. હવે એક્સ બરાબર અગાઉ જ આપણે મેળવી લીધેલી માહિતી છે. કેટલી છે? 60. તો તમારે એક્સ બરાબર 60 મૂકતા એવું લખી અને ત્યારબાદ એક્સની કિંમત કૌંસમાં 60 લખવાની થશે. 53.72 ને આપણે એમને રાખશું, જ્યારે 1.54 ગુણ્યા 60 નો સરવાળો કરવાનો છે એટલે જવાબ મળશે 92.40. ત્યારબાદ 53.72 અને 92.40 નો સરવાળો કરતા આપને જવાબ મળશે 146.12. એટલે અહીંયા આપણે દર્શાવીશું 146.12. આ આપને મળે છે વાય કેપ. વાય કેપ મળ્યા પછી આપણે એક લાઈન લખવાની છે, ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે, કે જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે ત્યારે થતી મકાઈની ઉપજ 146.12. અહીંયા આપણે દાખલાની ગણતરી પૂરી થતી નથી. આપણે જોવાનું કે મકાઈની ઉપજ શેમાં આપેલી છે? તો કે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. તો આ જવાબમાં એડિટિંગ કરવું પડશે કે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. બરાબર? તો આ દાખલો અહીંયા પૂર્ણ થશે. હવે 3.2 નો જ દાખલા નંબર 8 એની માહિતી કરવાની છે આપણે. કાંડા ઘડિયાળની બેટરી સેલના ભાવ રૂપિયામાં એક્સ અને તેનો પુરવઠો 100 એકમમાં વાય વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરતા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળે છે, જે તમને n બરાબર 10, સિગ્મા x બરાબર 130, સિગ્મા y બરાબર 220, સિગ્મા xનો સ્ક્વેર 2288 અને સિગ્મા xy 3467 જે આપેલો છે તે માહિતી આપણે અહીંયા મૂકવાની થશે. એટલે n બરાબર 10, તો પહેલાં n બરાબર 10, સિગ્મા xy બરાબર 130, ત્યારબાદ સિગ્મા y બરાબર 220, ત્યારબાદ સિગ્મા xનો સ્ક્વેર એટલે જે આપેલો છે 2288 અને ત્યારબાદ સિગ્મા xy, તો અહીંયા આપણે સિગ્મા xy બરાબર 3467 જે માહિતી આપેલી છે તે માહિતી અહીંયા લખવાની છે. આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે 3 સ્ટેપ ગોતવાના: નિયત સંબંધાંક, અંતખંડ અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ત્યારબાદ ભાવ એટલે અહીંયા એક્સ અને એક્સ બરાબર શું આપેલું છે? 16. તો પહેલાં એ નોંધ કરી દઈશું કે એક્સ બરાબર 16. હવે ત્યારે પુરવઠોનું અનુમાન મેળવવાનું છે, એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને એક્સની કિંમત અહીંયા તમને 16 આપેલી છે, એટલે છેલ્લે 16 મૂકી અને ગણતરી કરી અને વાય કેપ મેળવશું. હવે એ જોવાનું છે કે આપણે આ જે માહિતી છે એ કેને અનુરૂપ માહિતી છે? તો અહીંયા અલગ અલગ સૂત્ર આપેલા છે. ઘણી વખત આપણે એવું થાય કે આ માહિતી હશે તો, પણ અહીંયા એક્સ બાર ને વાય બાર નથી આપ્યા, પણ સિગ્મા એક્સ અને સિગ્મા વાય જે આપેલું છે એના ઉપરથી એક્સ બાર અને વાય બાર મળી શકે છે. પણ કન્ફ્યુઝન એ છે કે આમાં એસનો સ્ક્વેર કે સહવિચરણ આપેલું નથી. એટલે આ સૂત્ર તો તમારું 3 આવશે નહીં. ક્વેરી આપણી પાસે 2 હતી, એક ચોથું અને એક તો પાંચમું. એટલે ત્રીજું
એમાં વિચરણ છે આપેલો ન હોવાથી આપણે એ સૂત્ર લેવાનું થશે નહીં. તો આપણે કયા સૂત્રનું લેવાનું થશે? તો અહીંયા 6થા નંબરનું જે સૂત્ર છે એ તમારે મૂકી અને ગણતરી કરવાની થશે. અને આ સૂત્રનો ઉપયોગ આપણે 5 માર્કના દાખલામાં પણ કરેલો છે. હવે આપણે જે 5 માર્કમાં સૂત્ર મૂકીએ છીએ એ જ સૂત્ર અહીંયા મૂકવાનું થશે. તો હવે b બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આ આપણું સૂત્ર બની ગયું. હવે સૂત્રમાં તમારે વિગત દર્શાવવાની છે. તો n બરાબર આપ્યા છે આપણને 10. ત્યારબાદ સિગ્મા એક્સ વાય 3467, તો 3467. ત્યારબાદ સિગ્મા એક્સ, તો સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 130, સિગ્મા વાય 220 છેદમાં n એટલે 10, સિગ્મા એક્સનો સ્ક્વેર 2288. ત્યારબાદ અહીંયા અને આ માહિતી બંને સરખી જ હોય છે. તો હવે સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 130 એ માહિતી તમારે ઉપર પણ નોંધ કરેલી હોય છે, એ જ માહિતી નીચે નોંધ કરવાની છે. તો એનો તમારે અહીંયા સ્ક્વેર કરવાનો થશે. તો 130નો સ્ક્વેર. હવે ગમે ત્યારે 10 સાથે ગુણાકાર કરી એટલે જે સંખ્યા હોય એની પાછળ એક સંખ્યા એટલે કે 1 0 વધી જાય. સપોઝ અહીંયા 100 હોય તો પાછળ જે રકમ હોય એની પાછળ 2 0 એડ થઈ જશે. એટલે આમાં જવાબ આવશે 34670. ત્યારબાદ 130 અને 220નો તમારે ગુણાકાર કરવાનો થશે. તો 130 અને 220નો ગુણાકાર કરતાં આપણને આ બંનેનો આપણે જે ગુણાકાર કરવાનો છે 28600 મળશે. ત્યારબાદ 2288 એને ગુણાકાર 10 સાથે કરતા 22880 મળશે. અને હવે 130 ગુણ્યા 130 એટલે 16900, કારણ કે 13નું વર્ગમૂળ આપણે ખ્યાલ હોય કે 169. તો 169 કરી અને 2 મીંડા એડ કરી દેવાના એટલે 16900. હવે 34670માંથી 28600 બાદ કરવાના થશે એટલે આવશે 6070. અને 22880માંથી 16900 બાદ કરવાના છે એટલે 5980 જવાબ મળશે. હવે બંનેનો ભાગાકાર કરવાનો 6070 અને 5980 ભાગાકાર કરતાં આપને જવાબ મળશે 1.02. આ વસ્તુ પૂર્ણ થઈ ગયા પછી આપણે અંતખંડ મેળવવાનો છે. તો આ બીજું અંતખંડનું તમારે સૂત્ર લખવાનું છે. અંતખંડ એટલે a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર અહીંયા આપેલો નથી તો y બાર પહેલાં શોધવાનો થશે. તો y બાર અને x બાર બંને શોધવા માટેનું સૂત્ર તો કે x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા વાયના છેદમાં n. હવે અહીંયા 130 આપેલા છે તો 130 ભાગ્યા 10 કરી એટલે અહીંયા જવાબ તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે જવાબ આવશે 13. તો અહીંયા આપણે મૂકશું 13 અને 220 ભાગ્યા 10 કરી એટલે જવાબ આવશે 22. તો અહીંયા મૂકવાનો થશે અહીંયા 22. તો x બાર અને y બાર મળી ગયા. હવે y બાર કેટલા મળે છે તો કે 22. તો y બારની કિંમત 22 મૂકવાની છે. b બરાબર શું મળે છે તો કે 1.02. તો કૌંસમાં લખવાનું 1.02. x બાર મળે છે 13. તો કૌંસમાં લખવાના થશે 13. 22ના 22 એમને માઇનસના માઇનસ એમને 1.02 ગુણ્યા 13 કરવાના થશે એટલે 1.02 ગુણ્યા 13 કરતાં જવાબ મળશે 13.26. તો અહીંયા દર્શાવવાના 13.26. ત્યારબાદ 22માંથી 13.26 બાદ કરતાં 8.74 જવાબ મળશે એટલે 8.74. આ તમને અંતખંડ એ મળશે. હવે જે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું હેડિંગ આપવાનું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે આપણે એનું સૂત્ર મૂકવાનું છે. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે શું તો કે વાય કેપ. તો વાય કેપ કઈ રીતે મળશે તો કે a પ્લસ bx. એ બરાબર કેટલા મળ્યા તો કે 8.74.
પ્લસ બી બરાબર કેટલા મળે છે 1.02, તો અહીંયા દર્શાવવાનું 1.02x. હવે અહીંયા એક્સની કિંમત આપને આપેલી છે. કેટલી આપેલી છે? તો પ્રશ્નમાં જ આપને કહી દીધું છે કે x બરાબર 16. જો તમારી ટેક્સ્ટબુકમાં પણ લખેલું છે કે ભાવ ₹16 હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરો. જે 16 આપેલા છે, જે ભાવ આપેલા છે એને x કહેવાય અને x બરાબર 16. જે માહિતી તમારે અહીંયા મૂકવાની છે કે x બરાબર 16 મૂકતા 8.74 પ્લસ 1.02 કૌંસમાં 16. હવે 8.74 ને એમને રાખવાના છે. 1.02 ગુણ્યા 16. હવે તમારે 1.02 ગુણ્યા 16 કરો એટલે જવાબ આવશે 16.32. તો અહીંયા તમારે 16.32 દર્શાવવાના થશે. ત્યારબાદ 8.74 પ્લસ 16.32 આ બંનેનો સરવાળો કરવાનો છે. આ બંનેનો સરવાળો કરતા 25.06 જવાબ આવશે. 25.06 આ મળ્યું આપને વાય કેપ. અને વાય કેપમાં પણ પાછળ તમારે નોંધ કરવાની થશે કે એમાં જો આપને જે બુક છે એમાં આપેલું છે કે માહિતી શેમાં આપેલી છે, તો કે પુરવઠો છે એ 100 એકમમાં આપેલો છે. તો જવાબની પાછળ તમારે 100 એકમ એટલે જે જવાબ છે આની પાછળ લખવાનું થશે 100 એકમ. દાખલો થઈ જાય પછી એક લીટી લખવાની જે ટેક્સ્ટ બુકમાં આપેલી હશે કે જ્યારે ભાવ 16 હોય ત્યારે પુરવઠો અનુમાન વાયકેપ બરાબર 25.0 કૌંસમાં 100 એકમ મળશે. હવે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 9 પેજ નંબર 137 ઉપર અને ટૂંકા દાખલા માટે આ જે દાખલો છે એ છેલ્લો છે 3.2 નો દાખલા નંબર લાસ્ટ. પછી બીજા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. એક શહેરમાં ઉનાળામાં જુદા જુદા 6 દિવસો દરમિયાન મહત્તમ તાપમાન x અને આઈસ્ક્રીમનું વેચાણ yની વિગતો પરથી નીચેની માહિતી મળે છે. મહત્તમ તાપમાન બરાબર x એટલે એક ચલ છે એને x કીધું અને આઈસ્ક્રીમનું વેચાણ છે એ y ચલ કીધું. હવે આપને જે માહિતી આપેલી છે એ આપણે દર્શાવવાની છે. તો સૌ પ્રથમ x બાર બરાબર, તો x બાર બરાબર 40, તો અહીંયા નોટ કરશું x બાર બરાબર 40. ત્યારબાદ y બાર આપેલો છે તો કે y બાર બરાબર 1.2. ત્યારબાદ સિગ્મા xy, તો સિગ્મા xy બરાબર 306. પછી આપેલો છે s નો સ્ક્વેર x, તો s નો સ્ક્વેર x એટલે વિચરણ આપેલું છે આપણને 20. અને સૌ પ્રથમ તમારે જુદા જુદા 6 દિવસો ઉપર પહેલી જ લાઈનમાં દાખલા નંબર 9 પેજ નંબર 137 ઉપર જે રકમ આપેલી છે એમાં 6 દિવસો એની નીચે અંડરલાઈન કરવાના છે. 6 દિવસો એ અવલોકનની સંખ્યા થઈ એટલે n બરાબર થશે 6. તો એની નોંધ તમારે અહીંયા કરવાની થશે n બરાબર 6. હવે આમાં આ માહિતી પરથી આઈસ્ક્રીમના વેચાણની મહત્તમ તાપમાન પરની નિયત સંબંધ રેખા એટલે yની x પરની નિયત સંબંધ રેખા જ મેળવવાની થશે. જો કોઈ દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રી, મહત્તમ તાપમાન બરાબર શું છે તો કે x, તો x બરાબર તમને આપી દીધો શું આપેલું છે 42 ડિગ્રી સેલ્સિયસ. તો તે દિવસે આઈસ્ક્રીમના વેચાણનું અનુમાન એટલે કે yની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને xની કિંમત મૂકતા તમને y કેપ એટલે કે આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ મળશે. હવે x બરાબર 42 અહીંયા નોંધ પણ કરી દે એટલે ખ્યાલ આવી જાય કે x બરાબર 42 મૂકવાના થશે. હવે દાખલાની ગણતરી કરતા પહેલા આપણી સમક્ષ અહીંયા જુદા જુદા 7 સમીકરણ 7 સૂત્ર આપેલા છે. અહીંયા કયા સૂત્ર એપ્લાય કરી શકાશે? ઘણી વખત એ કન્ફ્યુઝન થશે કે અહીંયા એક સિગ્મા xy આવેલો છે, તો સિગ્મા xy એ આપણી પાસે બે સૂત્રમાં છે, એક સૂત્ર નંબર 4 અને એક સૂત્ર નંબર 6 માં. પરંતુ અહીંયા આપને સિગ્મા x પણ નથી આપેલો, સિગ્મા y પણ નથી આપેલો કે સિગ્મા x નો સ્ક્વેર પણ નથી આપેલો. જે આ માહિતી આપેલી નથી તો આ સૂત્રનો ઉપયોગ થશે નહીં. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? ચોથા સૂત્રનો. તો ચોથા સૂત્રને અહીંયા મૂકતા પહેલા આપણે લખવાનું કે ફર્સ્ટ સ્ટેપ આપણે શું શોધવાનું છે? નિયત સંબંધાંક. તો નિયત સંબંધાંક મેળવવા માટેનું સૂત્ર કે b બરાબર અહીંયા આપેલું છે કે સિગ્મા xy માઇનસ n સિગ્મા x બાર y બાર છેદમાં n ઇન્ટુ s નો સ્ક્વેર x. હવે સિગ્મા xy
સિગ્મા એક્સ વાય આપણે આપી દીધું છે 306, તો અહીંયા લખશું આપણે. ત્યારબાદ એન અવલોકનની સંખ્યા ઉપર 6 ની નીચે અંડરલાઇન કરાવી હતી તમને, તો અહીંયા દર્શાવવાનું 6. એક્સ બાર બરાબર 40, તો કૌંસમાં લખવાના 40. વાય બાર તો બીજા કૌંસમાં લખવાના થશે 1.2. ત્યારબાદ એન, તો એન બરાબર અહીંયા આપેલા છે 6, તો અહીંયા દર્શાવીશું 6. એસનો સ્ક્વેર એક્સ એટલે એસનો સ્ક્વેર એક્સ અહીંયા આપેલો છે 20, તો કૌંસમાં લખવાના થશે 20. ત્યારબાદ 306 છે એમને મૂકવાના છે. 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 એટલે 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 ત્રણેયનો આપણે ગુણાકાર કરતા 288 જવાબ આવશે. ત્યારબાદ 6 ગુણ્યા 20, 20 6 120, તો જવાબમાં અહીંયા મૂકવાનું થશે 120. હવે 306 માંથી 288 બાદબાકી કરતા આપને જવાબ મળશે 18, અને 120 છે એ છેદમાં એમને રહેશે એટલે બી મળશે. 18ના છેદમાં 120 કરવાના છે તો જવાબ આવશે 0.15, તો અહીંયા દર્શાવવાના થશે કે બી બરાબર 0.15. પહેલું સ્ટેપ મળી ગયું. હવે આપણે બીજા સ્ટેપ ઉપર જવાનું છે. બીજું સ્ટેપ છે અંતખંડ. અંતખંડ એટલે એ, અને એનું સૂત્ર થશે, આપણે પરિચિત જ થઈ ગયા છીએ હવે, વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર તમને આપેલો છે વાય બાર 1.2, બીની કિંમત મળી આપણે 0.15, તો અહીંયા દર્શાવીશું 0.15. એક્સ બાર, તો એક્સ બાર કેટલો આપેલો છે 40, તો અહીંયા નોંધ કરશું આપણે 40. હવે 1.2 એને એમને એમ રાખશું, અને 0.15 ગુણ્યા 40 કરવાના છે એટલે જવાબ આવશે 6. 15 ચોક 60 એટલે જવાબ થઈ જશે 6, અને 1.12 માંથી 6 જાય એટલે જવાબ આવે 4.8, તો એ બરાબર -4.8, કારણ કે 1.2 છે એ પ્લસ છે અને 6 છે એ માઇનસ છે એટલે બાદબાકી થાય, અને બાદબાકી છે અને નિશાની મોટા પદની આવે તો મોટું પદ 6 છે એટલે જવાબ આવશે -4.8, તો એની કિંમત મળે છે આપણે -4.8. હવે તમારે ત્રીજું સ્ટેપ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, તો એનું સૂત્ર શું થશે, તો કે વાય કેપ બરાબર a પ્લસ bx. એ તો ખબર જ છે આપણે કેટલો છે -4.8, આ પ્લસના પ્લસ એમને. બી બરાબર કેટલા મળ્યા આપને 0.15, તો અહીંયા દર્શાવીશું 0.15x. હવે એક્સની કિંમત આપણે મૂકેલી જ છે, તો 0.15 એક્સ બરાબર મૂકતા લખવાનું કે આટલા મૂકતા, અહીંયા કેટલા મૂકવાના છે 42, તો અહીંયા દર્શાવવાના થશે 42. -0.8 પ્લસ 0.15 અને એને ગુણ્યા તમારે 42 કરવાના થશે, એટલે ગુણાકાર કરતાં આપણે જવાબ આવશે 6.3, એટલે અહીંયા 6.3 મૂકવાના થશે. હવે -4.8 પ્લસ 6.3, માઇનસ પ્લસ માઇનસ થાય એટલે બાદબાકી થાય, અને મોટા પદની નિશાની આવે એટલે 6.3 છે એ મોટું પદ છે એટલે બાદબાકી કરતાં જવાબ આવશે 1.5. હવે વાયની પાછળ શું સિમ્બોલ આપેલું છે, તો તમારે ચોપડીમાં જોવાનું કે વાય પછી શું આપેલું છે. આઈસ્ક્રીમનું વેચાણ શેમાં આપેલું છે, તો કે લાખ રૂપિયામાં આપેલું છે, એટલે વાય પાછળ જે આપેલું હોય એ વાય કેપ મળે એની પછી એ એકમ દર્શાવવું ફરજિયાત છે. અહીંયા આપણે લાખ રૂપિયામાં આપેલું છે, તો અહીંયા લખશું લાખ રૂપિયામાં, અને નીચે એક લાઈન લખવી જરૂરી છે કે જ્યારે કોઈ એક દિવસનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે દિવસના આઈસ્ક્રીમનું વેચાણ અંદાજિત 1.5 લાખ રૂપિયા હોય. તો અહીંયા આપણે 3.2ના 4 દાખલાનો અભ્યાસ કર્યો. હજી પણ બીજા અલગ અલગ જુદા દાખલા છે, તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજનું હોમવર્ક છે ઉદાહરણ નંબર 7 થી 12. નમસ્તે.